એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે જે ઓલમોસ્ટ દરેક પરીક્ષાઓમાં સૌથી વધારે પૂછાય છે. 2026ની વાત કરીએ તો પીએસઆઈની વાત કરીએ, કોન્સ્ટેબલની વાત કરીએ, સીસીની પણ વાત કરીએ તો ભારતની રાજ્ય વ્યવસ્થા અને બંધારણ એ ખૂબ જ અગત્યનો એક સબ્જેક્ટ છે. તો આજે એની એકદમ બેઝિક આપણે ચર્ચા કરીશું. હવે વાત એવી છે, જો આપણને ભારતની રાજ્ય વ્યવસ્થા સમજવી છે તો પહેલાં આપણે કોઈ એવી વ્યવસ્થા સમજવી પડશે, કોઈ એક એવી વ્યવસ્થા સમજવી પડશે કે જે આપણી આસપાસ છે. જેમાં એક ઉદાહરણ છે આપણું ઘર. આપણા ઘરમાં 3 લેવલની વ્યવસ્થા છે. પહેલું છે દાદા દાદી લેવલ, બીજું છે પેરેન્ટ્સ લેવલ અને ત્રીજું છે તમે પોતે. વાત એમ છે કે ઘરમાં જ્યારે પણ કોઈ બી મોટું ડિસિઝન લેવું હોય ને તો ત્યાં દાદા દાદીને આપણે વધારે કન્સર્ન કરીએ છીએ. ત્યારબાદના જે પણ કોઈ મહત્ત્વના ડિસિઝન છે ત્યારે આપણે પેરેન્ટ્સને એટલે કે માતા પિતાને કન્સર્ન કરીએ છીએ. અને બાળકો જે છે એ એક પ્રકારની આસિસ્ટન્ટની રીતે કામ કરે છે. તમે પણ તમારા ઘરમાં તમારા મમ્મી પપ્પાને, તમારા દાદા દાદીને ઘણી બધી હેલ્પ કરાવતા હશો. તો વાત એવી છે કે જે રીતે ઘર ચલાવવું છે તો ઘરની 3 લેવલની સિસ્ટમ છે. આપણા દેશમાં પણ 3 લેવલની સિસ્ટમ છે. પહેલું લેવલ છે એ ભારતનું લેવલ છે, બીજું લેવલ છે એ રાજ્યનું લેવલ છે, ત્રીજું લેવલ છે એ જિલ્લાનું લેવલ છે. ઓકે, હવે આ જે 3 લેવલ છે આમાં હવે એક ચોથું લેવલ પણ એડ થાય છે. એકચ્યુઅલી આમ જોવા જઈએ તો આખું એક આને આપણે એક લેવલ કન્સિડર કરીએ છીએ. પણ એના પછી જો કોઈ એક પર્ટિક્યુલર એરિયામાં 10 લાખ કરતાં વધારે વસ્તી હોય અને એ જો જિલ્લો નથી તો એને આપણે તાલુકા અથવા પછી આને બ્લોક પણ કહેવામાં આવે છે, ડિક્લેર કરતા હોય છે. હવે વાત એમ છે કે જિલ્લામાં કાં તો સિટી હશે, મતલબ કાં તો શહેર હશે, કાં તો પછી ગામડું હશે. તો આ રીતે ભારતની આટલા લેવલની સિસ્ટમ ચાલે છે. હવે દરેક લેવલ ઉપર 3 વસ્તુ ખૂબ જ મેટર કરે છે. પહેલી વસ્તુ છે કે કાયદો બનાવવો, બીજી વસ્તુ છે કાયદાનું એન્ફોર્સમેન્ટ કરવું અને ત્રીજી વસ્તુ છે કે કાયદાનું રક્ષણ કરવું. હવે આપણા દેશમાં જે કાયદો બનાવવાની સંસ્થા છે એ 2 લેવલ પર કામ કરે છે. પહેલી છે સંસદ, જે ભારતના લેવલ ઉપર કામ કરે છે, અને બીજી છે સ્ટેટ લેજિસ્લેચર એટલે કે રાજ્ય વિધાનસભા. ઓકે, એના પછી કોઈ લેવલ નથી. મતલબ કે આ 2 સંસ્થાઓને શું છે કે પાવર આપવામાં આવ્યો છે કે આ લોકો કાયદાઓ બનાવી શકે છે. હવે માનીને ચાલીએ કે સંસદમાં એવો કાયદો બનાવ્યો કે ભાઈ જે 4 રસ્તા છે, 4 રસ્તા આગળ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું. લાલ બત્તી હોય તો ઊભા રહેવાનું, ગ્રીન બત્તી થાય તો નીકળી જવાનું, અને યલો બત્તી થાય એનો મતલબ કે થોભવાનું છે. હવે અહીંયા કાયદો તો બનાવી દીધો, પ્રેસિડેન્ટે સાઇન પણ કરી દીધી. કારણ કે કોઈ પણ ખરડો જ્યારે પાસ થાય ને ત્યારે પહેલાં એણે પ્રેસિડેન્ટની સાઇન કરવી પડે તો એ કાયદો બને. હવે વાત એમ છે કે ધારો કે આને અહીંયા આપણે સંસદમાં કોઈ ખરડો પાસ કર્યો, રાષ્ટ્રપતિજીએ સાઇન કરી દીધી, હવે કાયદો બની ગયો. પણ શું મંત્રીઓ કાયદા ચલાવવા આવવાના છે? ના. એની માટે આપણને જોઈએ સરકાર. શું જોઈએ? સરકાર કે જે કાયદા ચલાવી શકે અને તેના રિલેટેડ ડિસિઝન્સ લઈ શકે. હવે આપણને એક વસ્તુ એમ પણ થાય કે સરકાર તો સંસદમાં બી નથી હોતી. આપણા ભારતમાં એવી રાજ્ય વ્યવસ્થા છે કે સરકાર સંસદથી આવે છે, પર્ટિક્યુલર લોકસભાથી આવે છે. ઓકે, બટ બીજા રાજ્યો ઇન ધ સેન્સ કે બીજા દેશોમાં આવું નથી. હવે જે દેશના લેવલની વ્યવસ્થા છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે ભારત સરકાર સંભાળે છે, એના પછી રાજ્ય સરકાર સંભાળે છે, એના પછી જો આને સરકાર નથી કીધી, આને પંચાયત કીધી છે. ઓકે, કારણ કે આ આખું એક લેવલ છે અને આ લોકો કાયદા બનાવતા નથી, આ લોકો કાયદાનું પાલન કરાવડાવે છે. તો પછી આના રિલેટેડ કાયદાઓ કોણ બનાવે છે? એ રાજ્ય સરકાર બનાવે છે. ત્યારબાદની વાત કરીએ તો એના બાદ આવે છે તાલુકા પંચાયત, એટલે જેને બ્લોક પંચાયત પણ કહેવાય છે. હવે જો સિટી છે તો ત્યાં નાનું હોય તો નગરપાલિકા, મોટું હોય તો મહાનગરપાલિકા. જેમ કે અમદાવાદની વાત કરું તો અમદાવાદ શું છે? મહાનગરપાલિકા છે. વિલેજની વાત કરું ગ્રામ, તો ગ્રામમાં તો શું હશે? ગ્રામ પંચાયત હશે. હવે વાત એમ છે કે એટલા માટે તમને હવે ખબર પડી હશે કે 4 રસ્તાએ એક પોલીસ ઓફિસર ઊભા છે, કારણ કે પોલીસ ઓફિસર શેમાં આવે છે? એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો એક ભાગ છે. ઓકે, તો આ વસ્તુ આપણે
સમજીશું. અહીંયા હવે ઘણાને એમ થાય કે અમે તો મંત્રીઓ પણ જોયેલા છે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં આવે છે, પોલીસ અધિકારીઓ કે જેટલા બી અધિકારી છે અધિકારી એ પણ અમે જોયેલા છે. તો આ બધું શું છે? તો એકચ્યુઅલી વાત હવે એવી છે કે જે અધિકારીઓ હોય છે, અધિકારીઓનું કામ હોય છે કે જેટલું પણ ડિસિઝન લેવામાં આવે છે કોના દ્વારા? મંત્રીઓ દ્વારા. એ લોકોનું પાલન કરવાનું કામ અધિકારીઓનું છે. કે જે પણ ડિસિઝન લેવામાં આવે મંત્રીઓ દ્વારા, એક હોય છે મંત્રી એટલે કે મિનિસ્ટર, જેને ડેમોક્રેટ્સ પણ કહેવાય છે, અને બીજા હોય છે ઓફિસર. ઓકે, તો જે ઓફિસર હોય છે એ લોકો શું છે કે મંત્રીઓના લીધેલા ડિસિઝનનું એ લોકો પાલન કરાવે છે. સેમ વે રાજ્ય સરકાર છે, તો રાજ્ય સરકારના પણ પોતાના મંત્રીઓ છે અને તેના પોતાના ઓફિસરો છે. હવે આગળ વાત કરીએ તો આપણે કાયદો બનાવી દીધો, કાયદાનું પાલન પણ કરાવી દીધું. ધારો કે કંઈ ડિસ્પ્યુટ થયો તો હવે ન્યાય આપવાવાળું કોણ? તો ન્યાય આપવાવાળું ન્યાયતંત્ર. ઓકે, આ તો જનરલી આપણને ખબર હશે કે જે દેશના લેવલની કોર્ટ છે સુપ્રીમ કોર્ટ છે, ત્યારબાદ હાઈકોર્ટ છે. આ તમે જોયેલી છે? જો જોયેલી હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે, એના બાદ તાલુકા કોર્ટ આવે, એના બાદ સિટી કોર્ટ આવે, ને એના પછી ગ્રામના લેવલે આવે લોક અદાલત. હવે વાત એ છે કે જ્યારે આપણે સિટી કોર્ટની વાત કરીએ, ધારો કે હું અહીંયા લખું કે સિટી કોર્ટ, તો સિટીમાં આપણે બે પ્રકારની કોર્ટ જોઈએ છે. એક છે સેશન કોર્ટ અને બીજી છે સિવિલ કોર્ટ. સિવિલ કોર્ટમાં સિવિલને રિલેટેડ મામલા ચાલે છે, લોકોને લગતા મામલા ચાલે છે, અને સેશન કોર્ટમાં ક્રિમિનલ કેસીસ ચાલતા હોય છે. ઓકે, આઈ હોપ કે તમને આ બી અન્ડરસ્ટેન્ડ થયું હશે કે જે સિટી કોર્ટ છે અને જે લોક અદાલત છે, બરાબર છે, બંને વસ્તુ અલગ અલગ છે. અને અહીંયા આ રીતે આપણી આખી સિસ્ટમ ચાલે છે. સંસદ અને રાજ્ય વિધાનસભા કાયદો બનાવે છે, સરકાર એનું પાલન કરાવડાવે છે, અને જો કોઈ ડિસ્પ્યુટ થાય તો તેનો ન્યાય આપવા માટે ન્યાયતંત્ર હોય છે. અને આ રીતે આપણો આખો દેશ ચાલે છે. ધન્યવાદ.